હોથી બાપુની વાંકાનેર ની અંદર એક સમારના દીકરા બેઠા હતા, એનું નામ રતન સાહેબ હતું. રવિ સાહેબ ના ગુરુભાઈ હતા રતનદાસ, એની વાણી છે અહીંયા, બહુ સારું બોલે રતનદાસ બાપુ. એ બે વાંકાનેર માં બેઠેલા ગુરુભાઈ રવિ સાહેબ ને રતનદાસ. પછી રવિ સાહેબ ના શિષ્ય વારા ઘડી આવે મોરાર ખંભાલીડાથી, દરબારના દીકરા, એને ગુરુ કર્યા હતા રવિ સાહેબ ને. અને એને એમ કીધું હતું કે રવિ સાહેબ તમારે મારા ઘરે સમાધિ લેવાની, મારે તમારા પગની હેઠે સમાધિ લેવાની. કે ભલે, પણ હું મારે પ્યાલો આવશે ને તો હું તને બોલાવી તો ઘડીએ ઘડીએ મારી પાસે મને હેરાન નહીં કરતો. તો ભલે બાપુ. પણ 15 દી 20 દી આવે, વાંકાનેર માં બેઠા હતા એ સાહેબ ને ઘરે, બે ગુરુભાઈ, બે રતનદાસ ને બે. એટલે કોઈ રવિ સાહેબ ને ફરિયાદ કરી કે રવિ બાપુ તો કે બોલો ને. એ કે નેકનામ ગામ છે ને અહીંયા ટંકારા મોરબી પાસે, તો કાંઈ ત્યાં ઓલો સિકંદર સુમરો અને એનો છોકરો હોથી બે બધાને બહુ કવરાવે છે બાપુ, મુમના મુસલમાન છે. એ કે પણ તો આ ફેરે મોરર ને આવજો ને ઠપકો દઈ આવે. રવિ સાહેબ કે જોજો ભાઈ આમાં તો કઈક ઈશારો હોય ભાઈ. તો આમ ભલે ઓલી બાઈ નો આમ હાડલો પકડ્યો ને રાવત રણસિંહ, તોય અમરબીનો જોઈ લો. આ રમત જુઓ, ભજન ની રમત જુઓ તમે ભાઈ. આ રમત ક્યાંક જુદી છે, કોઈને જો ખબર પડી જાય તો એનો 20 મિનિટ જ અહીંથી છૂટા થઈ જાવ તમે. અને ત્યાં દિલ્હી ની અંદર રાવત રણસિંહ ને ખીમડિયા કોટવાળા બે કરવત લીધા હતા. એ ભાઈ તમે જુઓ તો ખરા, દિલ્હી ની અંદર સમાધિ છે એની બેની. હું રમત કરી છે, 2000 સંતો ભક્તો ને જેલમાંથી કાઢ્યા હતા. બાપા કેવા મહાન પુરુષો થઈ ગયા દુનિયામાં. ક્યાંથી મળી જાય કોને નક્કી જ નથી. હો ભાઈ, મળી ગયા તો તમારા ભાગ ન કરતો તમારે આપણે પસ્તાવાનો બહુ વારો છે છેલ્લે ભાઈ. કોઈ બસાવા નહીં આવે તમને. એ બેઠેલા અને મોરાર બાપુ 15 દી જ્યાં આવ્યા, પગે લાગ્યા. રવિ સાહેબે કીધું કે મોરાર તો કે બોલો ને બાપુ. એ કે આ એક નેકનામ ગામ તો કે હા બાપુ મેં જોયું છે. એ કે ત્યાં બોલો સિકંદર સુમરો અને હોથી મુમના મુસલમાન છે, અને બધાને બહુ હેરાન કરતું. થોડો ઠપકો દે ને ભલે બાપુ. આવા આમાં ઈશારા હોય, જોજો બરાબર શબ્દો પર ધ્યાન આપજો. આ ક્યાંય સોપડીમાં લખેલું ન આવે તમે, આ તો જયારે એની કૃપા થાય ને તો મળે. હો ભાઈ આ બધું, હા એવું છે બધું. એટલે બાપુ ધોળી ઘોડી લે અને સફેદ કપડા પહેરેલા મોરાર બાપુએ. અને ત્યાં ગયા ત્યાં નેકનામ ગામની ધારની પાસે ડાકુ આમ બાળી ગયા. કે હોથી તો કે કોઈક સફેદ કપડા પહેરીને ઘોડે લઈ લો, ઘોડીને લઈ લો, એની પાસે લૂંટી જો જે હોય. ત્યાં ડાકુ આવ્યા સામગ્રી બંદૂક લઈને, એ લંગોટા ઉતરે એટો ઘોડેથી અને મૂકી દે ના ઘોડીને લાય પૈસા જે હોય તારી પાસે જે સંપત્તિ હોય. તે મોરાર બાપુ કીધું કે આમાં હોથી કોણ છે? હોથી એ તો અમારા સરદારામ ધારની પાછળ છે. એ કે મને મારવો જ મન નાખો, હોથી હોય તો જ આપવું, નથી આપવું. કે ઓલે સમજી જાય આપણે ઓલો જનું નથી આગળ જ મારી નાખજે. તે કીધું હોથી આપતા નથી ને એમ કે હોથી ને લાવો તો જ. હોથી આવ્યો આમ સામગ્રી કરીને આગેથી કીધું, એ ઉતરી જા ઘોડે દેટો. એ કે તાર નામ હોથી? તો કે હા. મારા ગુરુએ કે ઠપકો દેવા તને મોકલ્યો. હું ઠપકો? કે સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ, પાણીનો પાતો ચાલજે પણ ઉગેલા છોડને ઉખેડીશ. કાયર થઈને હરિના ભજનમાં રહીને પ્રાણી ઘરની વાત ઉઠેલી શબ્દ સમજાવી ના તાલ ને ટેકે ખોટું મારું ગુણાવીશું. દીધે મારો ગડે તું કોઈ હાલે અવળો માર્ગ તું બતાવીશ. જાન નો દેતો તું દયા રાખજે. ગુરુવીર ને તું જોઈ લે પ્રાણી કાયર બનીને તું ભાગી કાયરપણાની વાત કરીને બીજાને
નાથજી પ્રતાપે તને આ નાવ મળ્યું છે ઊંઘમાં ઊંધું કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એ ગુરુને જોઈ લે પ્રાણી કાયર પણાની બીજાને આ એક કોડવડ ભાષા છે પુરુષોત્તમ બાપુની વાણી છે જામનગરમાં થઈ ગયા અને જાજો સમયની હમણાં થઈ ગયા ઈ કે સુગંધની તને ખબર ન હોય તો તું ફૂલડાને તું થોડી આનો કોડવડ ભાષા તમને વાત કરવા હું કહેવા માંગે સુગંધ એટલે આ ગુરુ નકરા ગુરુ ઓલા શેલા કરે ને એ ગુરુને ઠપકો દે આ સુગંધની એટલે ત્યાં ભેદ નો જાણ્યો હોય ને ઈ તો તું શિષ્ય નો બનાવતો ઈ સુગંધની તને ખબર ન આ બધા ફૂલ થયા કા તારા બનાવેલા નથી આને તોડી ન લેતો એમ કે મોટો ઠપકો આપે ભાઈ હો બહુ ઊંચી વાતો કરે આપણા સંતો હો ભાઈ અને કાંઈ પાવડીની ખબર ન હોય ગુરુ બનીને ગાંધતા હોય જ્યાં જોવાની એક ખિસ્સામાંથી હાથ નાખો ને ત્યાં 20 ગુરુ નીકળે અને 20 રૂપિયા મૂકીને શિષ્યોને 21 તો સલાહ દે બધા તો આમ કરે ભાઈ હવે હેઠવા બે હેઠવા તારું કરી લે યોજા અહીંથી આમાં એવું પતે એવું નથી ભાઈ એટલે કીધું કે કર ખા એ કે ઉતરી જા ને કે ઘા કર તું ઓછી છો તો ઘા કર અને ઓલો તો જનુની હતો ભાઈ જામગરી બંદૂકા ભડાંગ દઈને ઘા કર્યો આમ હાથ કર્યો મોરારી તો એમાં ફૂલનો હાર બની ગયો બીજો કર્યો બીજામાં થઈ ઓલું સમજી ગયો તો ઓલિયા કોઈ સંત પુરુષ છે સાધુ સંત ફકીર છે જેને પગમાં પડી ગયા બાપ દીકરો બાપુ તો કે મારા ગુરુએ તમને ઠપકો દેવા મોકલ્યા છે આ રયત ને હોલેવા મારો છો તમે ભાગી નાખો બંદૂકો બે ભાગી નાખી તો બાપુ કે હું નામદાન આપું તમને ત્યાં નામદાન આપે બાપુ એને ભજન કરી લો જાઓ હું આજે આપું એ ભજન કરી લો અને નેકનામ ગામમાં જ્યાં નહીં બાપુ ઉયા ગયા નહીં તો પછી બધું બંધ કર્યું ત્યાં નેકનામ ગામમાં નાનું ઇસ્લામનું મુસલમાનનું શાસન એના મોલાના એને ઓલા નવાબને એમ કીધું કે આ આપણા મુસલમાન કે હિન્દુ બની ગયા કે ફતવા બહાર પાડે ને તો તરત ફતવા બહાર પાડે તમને ખબર છે બધાને ફતવા બહાર પાડ્યો અને બોલાવે બે બાપ દીકરા એટલે તમે મુસલમાન હિન્દુ બની ગયા છો એ કે નાના મેં શરીયતે મુસલમાન જ છે તમારા ગુરુ તો ગુરુ અમારા હિન્દુ છે તો કઈ બદલાવી નાખો આપણે હિન્દુ ગુરુ ન કરે કે એ વાત તમારી બધી ખોટી પડી જાય એ અમે ભલે શરીયતે મુસલમાન પણ ગુરુ અમારા નહીં ફરાય કે એને ચમત્કાર જોયો હતો સમજ્યા તો કે તો એ કે નહીં ગુરુ નહીં કે તો એને 8 દિનની મોલત આપી મોલવી ગયો નવાબે 8 દીમાં અંગીકાર કરો મુસલમાન નો નકર મરવા માટે તૈયાર રહેજો 8 દી થઈ ગયા હોથી ધ્યાનમાં બેસી ગયો અને ખબર ધ્યાનમાં પતેવું ધ્યાન સિવાય પતેવું આમ બેસી જાય ધ્યાનમાં અને એનો બાપ સુમરો છે બહાર ઓટે બેઠા હતા ઘરની બહાર અને આવ્યા 2 સિપાહીઓ તાહળિયું ભરી ભરીને ઝેર 8મા દિવસે એટલે હજી મુસલમાન નથી બને કે અમે મુસલમાન જ જઈએ કે નહીં તમારે ગુરુ નહીં બદલાય ભાઈ કે હાલે આમ ઠેરાવી અને બાપાને બંદૂક પિતાને કે મારી નાખી ત્યારે બાપા ઘટ આવી ગયો તાહળી ઝેર ને હાલે પાઈ દે તારા છોકરાને એટલે સિકંદર સુમરો એ તાહળી જાય હોથી પડ્યો પડી ગયો એટલે હોથીને ઉપર પડ્યો ધ્યાનમાંથી ઊભા થઈ જાઓ અને ઓલા મુસલમાન ઓલા જે એના સિપાહીઓ હતા ને મુસલમાનના એ ભાગ્યા હાલો એક ગયો અને ઓછી જનૂની જતો પાવર અને ભાઈ બહુ પાપ કરે ને એ જ અહીંયા મહાન બન્યા છે હો ભાઈ જે પાપ કર્યા હોય ને એ જ મોટા સંત બન્યા હો તમ તારે અહીંયા તમામના રેકર્ડ જોઈ લો બધાએ પાપ કરેલા છે ભાઈ કાંઈ મૂંઝાવણ ન કરેલું કર્મ હોય પછી બળી જાય બધું તમ તારે પણ સાચી રાહ ઉપર નીકળી જાવ તો હો ભાઈ નકર નહીં પછી હોથી તો આમ શબને ખંભે નાખ્યું એના બાપાએ દેહ ત્યાગ કરી દીધો જાઓ એના મુસલમાનનો દરબાર હતો ત્યાં જા એ કે પણ તમે હું આવી બધી વાતો કરો એ કે નહીં અમે પણ શરીયતે મુસલમાન જ છીએ એ કે નહીં તમે તમારા ગુરુ કે ગુરુ નહીં બદલાય એ મારા ગુરુ એમ કીધું કે હું કીધું તારા ગુરુએ એ કે રામ ને રેમાન એક છે બે કે પણ નાના એ કે અમારા અલ્લાહ જુદા એના રામે નોખા છે અરે એક છે એમ કે મૌલવી કીધું એ કે રામ ને રેમાન એક છે તો કે હા કે તારા બાપ ને મરી ગયેલા ઉભો કરી તો માની કે એક છે એમ
ઓથી બાપુએ કીધું મારી પાસે પાવર નથી. કોણ પાસે પાવર છે? એ કે મારા સદગુરુ પાસે. કોણ તારા સદગુરુ? એ કે મોરાર ખંભાળીડાની અંદર દરબારના દીકરા મારા ગુરુ છે. એ કે બોલાવીને ચિઠ્ઠી લખીને એને વાત કરાવી વગર તો માન્ય. અને ઓથી બાપુ ચિઠ્ઠી લખે મોરાર બાપુને. શું કે મોરાર બાપુ તમારે હોથીનું મોઢું જોવું હોય ને તો તમે અત્યારે આવો ને હું દેહ ત્યાગ કરી દો. આવું ક્યું નામ તમે અમને આપ્યું કે મારે મરવું પડ્યું? એટલે બાપુને ચિઠ્ઠી મળી. મારતા ઘોડાવે ત્યાં બીજો દિવસ થઈ ગયો હતો. કે હું છે હોથી જ્યાં બેઠો હતો, બધા બેઠા હતા. કે હું છે બાપુ? કે તમે એમ કહેતા હતા કે રામ ને રહેમાની એક છે. કે મેં તો તને મારી પર વિશ્વાસ. એ કે બાપુ મને વિશ્વાસ તો છે, પણ આવડા મૌલવી એમ કે અમારા ખુદાય નોખા ને હિન્દુના રામે નોખા. કે બાપુ નોખા છે કે એક છે. તો મને એમ કે તું તારા બાપને ઉભો કરીને મરી ગયેલા તો અમે એક માની. કે પણ હોતી હવે તારી વાહે મોરાર બેઠા. હવે તું જો મારા નામની તાકાત હું છે, તું નામની ઈ નામ લઈને ઉભા કર તારા બાપાને. હું તારી પાછળ બેઠો, હવે તારે જ ઉભા કરવાના. એમ પછી હોથી બાપુ એમ કીધું મારે રામ સાગર મારે ઘરેથી લઈ આવું. લઈ માલિક ને આરાધ કરે ખુદાના. કેવી અલ્લાહ નબી રે ये खुट गया तेल में, ये बुझ गई बतिया लाला तुम्ही रे नबी. ये अल्लाह नबी रे ये खुट गया तेल ये बुझ गई बतिया लाला तुम्ही रे नदी. गठड़ाમાં हो गया घोर अंधेरा, गठड़ाમાં हो गया घोर अंधेरा नदी. ये सकोर को सुधरे मन क्या रे. આકાશી માટીના તુને આ પુતલા બનાયા દાદા તુમી રે. એ અલ્લાહ નબી રે આકાશી માટીના તુને ये पुतला बनाया लाला नदी. रंग को लगाया गहरा गहरा, रंग को लगाया गहरा गहरा. अल्लाह नबी रे हाथ में ढोल अल्लाह नबी रे
એ હાથીની ધૂળને એ કેસરિયા રે વાઘા દાદા સુની રે નબી એ મુખ પર ફૂલના મૂંગા તેરા મુખ પર ફૂલના મૂંગા એ દીધેરા નબી એ સમર મન ગયા મેરા રે નબી એ અલ્લાહ નબી રે આ રામ ને રહેમાન તમે એક ગરીબાનો લાલા એ અલ્લાહ નબી રે એ રામ ને રહેમાન તમે એક ગરીમાનું લાલા રે નબી અલ્લાહ નબી રે એ સિકંદર સુમરાની એ લજા તમે રાખી લાલા ઝુમરો આળ મળીને ઉભો છો મોલાના વંડી ઠીકીને જ્યાં બાપુ મારા આ સંતોની વાત છે આની ઉપર આખી ઉગમ ફોજ ઉભી છે બાપુ આ ઓથી બાપુ ઉપર ઈ ઓથી બાપુની મેં તમને વાત કરી. બોલો સદગુરુ ભગવાન.